તમને ગમે તેવા પગના હાથના હાંધા દુખતા હોય તો ખાલી 5 મિનિટની અંદર મટી જાય। જો એ પણ આ આંકડાના પાનના મદદથી ઘણા લોકો હોય છે કે 40-50 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને એના પગના અને હાથના બહુ હાંધા દુખતા હોય, ખાસ કરીને કમરનો હાંધો બેનોને બહુમાં બહુ દુખતો હોય તો ભાઈ હું તમને ખાલી 5 મિનિટમાં જો આ આંકડાનું પાન છે આનો તમે ખાલી ઉપાય ખાલી 5 મિનિટ કર્યો હું કહું એવી રીતે, એટલે તમને ગમે તેવો વર્ષો જૂનો હાંધામાં કેવો દુખાવો નથી થતો, ખાલી 5 મિનિટની અંદર તમને મટી જાય। 110% ગેરંટી મારીને કહું, કોઈ જાતની ખોટી વાત નથી કરતો। આ વસ્તુ આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે કે એકવાર જો તમે આ વસ્તુ ટ્રાય કરી લીધું એટલે તમને ભાઈ 110% રાહત મળશે તમારા હાંધા માટે। ઘણા લોકો હોય છે કે ભાઈ આ આંકડાના પાનથી એમ કહેતા હશે કે નો મટે ભાઈ, તો ભાઈ હું તમને જો આજે વિડીયોમાં જે કહું છું તમે વિડીયો છેલ્લે સુધી જોવો એટલે તમને ખબર પડે કે ભાઈ ઘણા લોકોને જે હાંધા દુખતા હોય એ લોકો હવે તમારે કરવાનું છે। જો આવા 4-5 આંકડાના પાન લઈ લેવાના છે તમારે, બીજું કાંઈ નથી કરવાનું, ખાલી 4 થી 5 જ તે આંકડાના પાન લેવાના છે। હવે જો આપણે આંકડાનું પાન હોય છે આવી રીતે ક્લીન હોય છે, જો આવી રીતે પછી હવે તમારે આંકડાનું એક પાન લેવાનું છે અને પછી જો આવી રીતે તમારે સાફ કરી નાખવાનું, ગમે ધોઈ નાખવાનું, આમ હાથે હોય અને પછી આવું ક્લીન કરી નાખો। જો આ કેવી રીતે થઈ ગયું, હાવ એટલે આવું ક્લીન થઈ ગયું। જો આ 4 એવા છે, જો હું તમને કરીને દેખાડું, આવા 4-5 પાન તમારે લઈ લેવાના છે। તમને જો હાંધામાં દુખાવો હોય છે ને ખાલી 5 થી 10 મિનિટની અંદર તમને દુખાવો ન મટી જાય તો એની ગેરંટી મારીને કહું છું। અને મિત્રો અમારો વિડીયો જો તમને સારો લાગતો હોય તો વધુ લોકોને મોકલી દો, કારણ કે બધા લોકોને માહિતી આવી મળ્યા રાખે નવી। જો હવે આંકડાના આપણે પાન થઈ ગયા કમ્પ્લીટ। હવે તમારા ઘરમાં ગમે તે તેલ હોય, જેમ કે આ તેલ છે આપણે રોટલીમાં નાખી, શાકમાં નાખી, ગમે તેલ ગમે તે ચાલે। હવે એને તમારે શું કરવાનું છે, આ ઉપલો ભાગ રહ્યો ને આવી રીતે આમ 2 આંગળા લઈને આવી રીતે આમ કરવાનું, જો આવી રીતે કરી લેવાનું, જો આવી રીતે, જો આવી રીતે તમારે આમ પાનમાં કરી લેવાનું। જો આવી રીતે મેં તેલ કેમ લગાડી દીધું જો હું તમને કરીને દેખાડું, જો આવી રીતે તમારે કરી લેવાનું, બધાય પાનમાં તમારે આવી રીતે કરી લેવાનું છે। અને હું તમને જેવી રીતે કહું છું તમારા હાંધા ભાઈ 5 મિનિટમાં દુખાવા બનતા ન થઈ જાય ને તો હું તમને ગેરંટી મારી કહું। જો આવી રીતે મેં કર્યું, રેડી કમ્પ્લીટ। જો આવી રીતે તમારે બધામાં તેલ થોડું થોડું લગાડી લેવાનું છે। એટલે આ બધું એટલે એક આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે। આ વસ્તુ કરવાથી તમારા હાંધા ક્યાંના દુખાવા ક્યાં ભાગી જાય ને ખબર નહીં પડે। તમે પછી એકવાર નહીં પણ 2 વાર 3 વાર કરશો એટલે હાવ દુખાવા બંધ થઈ જાય। જો હવે આને આપણી માથે આપણે આની માથે લગાડી દીધું તેલ લગાડી દીધું છે એટલે ભાઈ જે લોકોને જો દુખતું હોય ને હવે આ કાંઈ નથી કરવાનું। જો આવી રીતે આવી ગયું, જો આ થઈ ગયું કમ્પ્લીટ। હવે આમાં તમારે શું લગાડવાનું છે બીજું આપણા ઘરમાં ભાઈ હળદર હોય છે, ખબર ને આપણે શાકમાં નાખી હળદર, જો આવી રીતની હળદર આવે, આ પીળી હળદર હોય છે ને આપણા ઘરમાં હોય, આ હળદરને હવે તમારે લઈ લેવાની છે। એને પણ જો આવી રીતે લઈને જો આવી રીતે આમ એક આંકડાનું પાન લેવાનું, આવી રીતે લગાડી દેવાનું, જો આવી રીતે, જો હું લગાડીને તમને દેખાડું, ગુનગુનું લગાડવાનું, સેજ લગાડી દેવાનું। એટલે દેખાવી જોઈએ એવું નથી કહેતો કે ન દેખાવી જોઈએ એવી નહીં, જો આવી રીતે આમાં લગાડી દેવાનું, જો આવી રીતે હજી એવું બને તો ભલે તમે વધારે પણ લગાડી શકો, એવું નથી કહેતો તમે થોડી લગાડજો, આવી રીતે લગાડી, રેડી, આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે બીજું પાન લીધું, હવે આ બીજા પાનમાં પણ પાછી લગાડી દીધી, જો આવી રીતે તમારે લગાડી દેવાની બધાયમાં, બધા જેટલા પાન છે એટલા પાન, કારણ કે તમારે 4-5 પાનનો તો ઉપાય થાય જ તે તમારા હાંધામાં થશે ઉપયોગ, નકર તાસીએ નહીં થાય। હવે આવી રીતે જો લગાડી દીધી, કમ્પ્લીટ થઈ ગયું। આવી રીતે આ પાછું પણ જો આ પાનમાં આવી રીતે લગાડી દેવાનું, અને આ છેલ્લું પાન વધ્યું આપણે એમાંય પણ જો તમે વધારે પણ લગાડી શકો, એવું નથી કે તો હું એમ કહું કે થોડું તમે લગાડો ના આપો, વધારે પણ લગાડી શકો। આવી રીતે લગાડી દીધી। હવે આપણે આ બેનનું કામ થઈ ગયું। હવે આ આંકડાનું પાન રહ્યું નહીં થઈ ગયું કમ્પ્લીટ, તમારા દુખાવા માટે બહુ કમ્પ્લીટ થઈ ગયું। હવે શું કરવાનું છે, આપણા ઘરમાં જો ગેસ હોય છે, આ મારી પાસે ગેસ છે, જો આ રહ્યો ગેસ, અને લોઢી છે ને તો આપણે હવે એને ભાઈ એને ગરમ કરવાની, લોઢીને ગરમ કરવાની છે, અને એની માથે જો આ પાન રહ્યું ને આવી રીતે રાખી દેવાનું, આવી રીતે શેકાવા માટે। એટલે બહુ ગરમી નથી કરવાનું, મારે કામ કે આ બહુ ગરમ જ છે, જો આ ફૂલ ગરમ છે, એટલે જો આ શેકાવા માંડ્યું, જો આ દેખાય, જો આ ધીરે જો આ શેકાવા માંડ્યું છે, એટલે તમારે માપે જો કેમ જો થવા માંડ્યું, શેકાવા માંડ્યું તમને દેખાય છે ને રિયલ, જો આ કોરું થવા માંડ્યું, રેડી। હવે આ પાનને પાછું પલટાવી નાખવાનું, આવી રીતે તમારે 4 પાન ગરમ કરી લેવાના, ફૂલ ગરમ કરી લેવાના, અને પછી હું જ્યારે કહું ત્યારે તમારે કરવાનું છે। જો આવી રીતે કરી નાખ્યું, જોઈ લ્યો હરખાઈ, જો રેડી। હવે આ પાન થઈ ગયું છે એટલે આને અડવામાં થોડુંક ધ્યાન રાખજો, એટલે આ બીજું પાન આપણે લગાડી દીધું, એક હારે 2 લગાડી દે એટલે આપણે ઘા થઈ જાય અને વાર ન લાગે, એટલા માટે કહું છું। જો આવી રીતે તમારે આ બધા શેકાવા માંડ્યા છે, જો આમ બધે દેખાય, જો આમ સુગંધ આવવા માંડી છે, આવી રીતે તમારે શેકી લેવાના, આવી રીતે સેજ ગુનગુના, એટલે તમને પણ હાથમાં કે બરે નહીં, કાંઈ વસ્તુ થાય નહીં, રેડી। જો આવી રીતે થઈ ગયા। હું વધારે હું લેવા કરું કે જો આ ગરમ છે, આ હજી ગરમ છે, જો આવી રીતે શેકી લેવાના। આ જો ગરમ થઈ ગયું, ગરમ છે ભાઈ, થોડું
હવે આવી રીતે જો આ ગરમ છે. હવે આ એક પાન રહ્યું છે. હવે આ પાનને પણ આપણે શેકી લઈ પાછું, એટલે આ શેકાઈ જાય ને એટલે હું તમને કહું કેવી રીતે તમારે ઉપાય કરવાનો છે. જો આવી રીતે આજી છે જો, અને આને પલટાવી નાખો, આવી રીતે શેકી નાખો. જો આમાં ગરમ ફૂલે છે, એટલે હું તમને કહું છું. જો બેહી ગઈ મળી હવે રેડી. હવે આ રીતનું થઈ ગયું, આપણે કરી દીધો ગેસ બંધ. હવે જો આ પાનને તમારે લઈ લેવાના, જો ગરમ છે થોડાક ફૂલે. એટલે હવે તમારે ગમે ત્યાં હાંધો દુખતો હોય, જ્યાં તમને માનો કે હાથનો હાંધો છે મારે, તો હું હાથનો હાંધોમાં જ તમને દેખાડું. જો આવી રીતે હાથનો હાંધો હોય આપણે, તો આપણે ન્યા શું કરવાનું છે, આ ગરમ પાન છે, જો આ સાઈડ જે સાઈડ આપણે બધું વસ્તુ લગાડ્યું છે ને, જે સાઈડ બધું વસ્તુ લગાડ્યું એને આવી રીતે લગાડી દેવાનું. જો આવી રીતે કરી નાખવાનું. અને એક નીચેથી આવી રીતે ગમે ત્યાં તમારો હાંધો બુરાઈ જવો જોઈએ. ના જો ગરમ છે, મને ગરમ લાગે, વધારે ગરમ છે, એટલે આવી રીતે કરીને પછી તમારે ઘરે કપડું છે કે દોરી છે કે લબર હોય આ બાંધી દેવાનું. અને 5 મિનિટ આમ રાખવાનું. 5 મિનિટ હાંધામાં. જો અમે ક્યાં રાખ્યું, હાંધામાં રાખ્યું. જો દેખાય, હાંધામાં દેખાય છે ને તમને, હાંધો છે, હાંધામાં રાખેલું છે. આવી રીતે તમારે 5 મિનિટ રાખવાનું. એવું થાય કે ઠરી ગયું હોય તો પાછું ગરમ કરી લ્યો અને પાછું હાંધામાં રાખો. એટલે 10-15 મિનિટ તમે રાખશો એટલે તમારો હાંધાનો દુખાવો જો આવી રીતે તમારો હળદર ચોટી જાય. અને જો કેમ મારા હાથમાં ચોટી ગઈ જોઈ લો, આવી રીતે તમારો હળદર ચોટી જાય, તમારો હાંધાનો દુખાવો રહ્યો ને ભાઈ ક્યાં જાય તમને ખબર નહીં પડે. હું તો તમને એ વાત કરું છું કે ભાઈ એકવાર આ વસ્તુ ટ્રાય કરો એટલે તમને ભાઈ હાંધાનો દુખાવો રહ્યો ને ક્યાં જાય ખબર નહીં પડે, એની ગેરંટી મારીને કહું છું મિત્રો. કારણ કે જો આકડાના પાનના ભાઈ તમે ઉપાય કરી લીધા એટલે તમારા હાંધાના દુખાવા આમ હોઈ જાય, એની ગેરંટી મારું. આ વસ્તુ આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે કે જો તમે એકવાર આ વસ્તુ ટ્રાય કર્યું એટલે વર્ષો જૂનો તમારો હાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ગમે તેવો દુખાવો હોય હાંધાનો, તો એ મટી જાય જળ મૂળિયેથી. અને મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે ને તો ભાઈ બધા લોકોને મોકલી દો, કારણ કે બધા લોકોને આવી માહિતી મળે. અને મિત્રો ખાસ તમે અમારો વિડીયો ક્યાંથી જોવો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવા નવા તમને દેશી વિડીયો, આયુર્વેદિક વિડીયો જોવા મળતા રહે, અને બેલ આઇકન જરૂર દબાવજો. મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.